તમારા લોકોમાં લવ મેરેજ કોના થયા છે? તમારા લવ મેરેજ. એટલે પહેલા તમારે લવ થયો અને પછી મેરેજ થયા. પહેલા મેરેજ થયા પછી લવ થયો. પહેલા લવ થયો ભાઈ અને મેરેજ પછી લવ થયો કે ન થયો? અને તમારા લોકોના પેલા લવ મેરેજ થયા કે શું થયું? એરેન્જ મેરેજ. એટલે ટૂંકમાં પેલા લવ ન થયો, સીધા મેરેજ થયા. પછી લવ થયો કે ન થયો? થયો ને? થયો 5-10 વર્ષ થયો. એટલે જોડે અહીં ફૂટ કેમેરામેન બન્યા. એટલે તમને ખ્યાલ છે આપણે રાત્રે છેલ્લે સૂઈ જાય ત્યારે આપણે આમ તમને ખબર છે જે આપણી કોઈ ધાર્મિક ભાષા હોય કે ભાઈ જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ આવું બોલીએ, જય સ્વામિનારાયણ. એ શું કામ બોલીએ છીએ તમને ખ્યાલ છે? શું કામ બોલીએ? સારું વાતાવરણ હોય, સરસ રીતે સવારે વહેલું ઉઠાય. ખરેખર એમને એકદમ મનથી ચોખ્ખું કયો એમ. એટલે પેલું સવારમાં ઉઠીએ ને એટલે પછી મહાકાળી ગોપાયમાન ના થાય એટલે પછી સાંજે જરા કહીએ તો જરા સારું એવું લાગે. હોય. હું તો એટલા માટે કહું જય શ્રી કૃષ્ણ કે ગુડ નાઇટ. જેથી કરીને શું થાય, હવે તું ચૂપ થા, છાની મની સુઈ જાય મારે